Hello everyone, good morning. Today we are study about regulation of TCA cycle. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં છે આપણે ટીસીએ સાયકલ છે એના વિશે જોઈએ તો ટીસીએ સાયકલ છે એની આખી સાયકલ છે એમાં કઈ કઈ રિએક્શન આવે છે, કઈ રિએક્શન થ્રુ આખી સાયકલ જોવા મળે છે એને આપણે આખી સાયકલ જોઈ. બરાબર, આજે આપણે રેગ્યુલેશન ઓફ ટીસીએ સાયકલ કે ટીસીએ સાયકલ છે એનું રેગ્યુલેશન કઈ રીતે થાય છે. તો એ 3 એન્ઝાઇમ, એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ 3 એન્ઝાઇમ છે કે જેના દ્વારા છે એ ટીસીએ સાયકલ છે એ એન્ઝાઇમ રેગ્યુલેટ થાય છે અને એનું રેગ્યુલેશન થાય છે. બરાબર, સો our today's topic is the regulation of TCA સાયકલ. બરાબર, અથવા તો રેગ્યુલેશન ઓફ સિટ્રિક એસિડ સાયકલ પણ આપણે કહી શકીએ, રેગ્યુલેશન ઓફ ક્રેબ્સ સાયકલ પણ કહી શકીએ. સો રેગ્યુલેશન ઓફ ધ સાયકલ ઇઝ ગવર્ન્ડ બાય સબસ્ટ્રેટ અવેલેબિલિટી ઇન્હિબિશન બાય accumulating product and allosteric inhibition by subsequently intermediate in the cycle. બરાબર, so our first point is the regulation of cycle. Regulation of cycle is governed by substrate availability કે સબસ્ટ્રેટની અવેલેબિલિટી હોય, ત્યાર પછી ઇન્હિબિશન બાય એક્યુમ્યુલેટિંગ પ્રોડક્ટ, ઇન્હિબિશન બાય accumulating products and allosteric inhibition by subsequent inhibitors in the intermediates in the cycle. કે સાયકલમાં જે ઇન્ટરમીડિયેટ સબસિક્વન્ટ ઇન્ટરમીડિયેટ્સ આવેલા હોય એના દ્વારા છે એ એલોસ્ટેરિક ઇન્હિબિશન કરવામાં આવે છે. ત્યાર પછી એક્યુમ્યુલેટિંગ પ્રોડક્ટ્સ છે એના દ્વારા ઇન્હિબિશન થાય એન્ડ સબસ્ટ્રેટ અવેલેબિલિટી સબસ્ટ્રેટ છે એ પણ અવેલેબલ હશે કે જેના દ્વારા છે આખું ટીસીએ સાયકલ રેગ્યુલેટ થાય છે. બરાબર, સો accumulating products and allosteric inhibition by subsequent intermediate in the cycle. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું કે રેગ્યુલેશન ઓફ સાયકલ, આખી સાયકલ છે એ રેગ્યુલેટ થવા માટે શેની જરૂર પડે છે? રેગ્યુલેટ બાય સબસ્ટ્રેટ અવેલેબિલિટી, ધેન ઇન્હિબિશન માટે ઇન્હિબિશન છે એ અક્યુમ્યુલેટિંગ પ્રોડક્ટ્સ દ્વારા, એન્ડ એલોસ્ટેરિક ઇન્હિબિશન છે એ સબસિક્વન્ટ ઇન્ટરમીડિયેટ્સ છે એ સાયકલમાં જે ઇન્ટરમીડિયેટ્સ રહેલા હોય છે એના દ્વારા છે એનું એલોસ્ટેરિક ઇન્હિબિશન પણ કરવામાં આવે છે. આવી રીતે સાયકલને રેગ્યુલેટ કરવા માટે જરૂર પડે છે આ બધાને. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ 3 એન્ઝાઇમ ઇન ધ સાયકલ ઇટ સેલ્ફ આર રેગ્યુલેટ, કે 3 એન્ઝાઇમ છે કે જે રેગ્યુલેટેડ થાય છે. બરાબર, સો 3 enzymes in the cycle itself are regulated, and so is the enzyme which convert pyruvate to acetyl CoA and to enter the cycle, namely pyruvate dehydrogenase. કે શું થાય છે કે એના સો ઇઝ ધ એન્ઝાઇમ વિચ કન્વર્ટ, એન્ઝાઇમ છે એ કન્વર્ટ કરે છે પાયરુવેટમાંથી એસિટાઇલ કોએમાં, અને એમાં ઈ સાયકલમાં છે એસિટાઇલ કોએ શું થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ સાયકલમાં એન્ટર થાય છે અને એને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ કહેવામાં આવે છે, જે એન્ઝાઇમ દ્વારા
પાયરુવેટમાંથી એસિટાઇલ CoA બને છે, એને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ કહેશું. બરાબર. સો રેગ્યુલેટેડ એન્ડ so it is the enzyme which converts pyruvate to acetyl CoA to enter the cycle, namely pyruvate dehydrogenase. કે શું કીધું? ફર્સ્ટ ઓફ ઓલ 3 એન્ઝાઇમ્સ ઇન ધ સાયકલ ઇટસેલ્ફ, કે 3 એન્ઝાઇમ્સ છે જે રેગ્યુલેટ થાય છે આ સાયકલમાં, એન્ડ સો ઇટ ઇઝ ધ એન્ઝાઇમ વિચ, એના કારણે શું થાય, તેથી એન્ઝાઇમ છે એ કન્વર્ટ કરે છે પાયરુવેટમાંથી એસિટાઇલ CoAમાં. એન્ડ એસિટાઇલ CoA છે એ મેં તમને સાયકલ, આપણે જ્યારે સાયકલ આગલા લેક્ચરમાં કરી ત્યારે જ મેં કીધું કે એસિટાઇલ CoA શું થાય છે, એમાં એન્ટર થાય છે. બરાબર. સો એસિટાઇલ CoA છે એ સાયકલમાં એન્ટર થાય છે, એન્ડ નેમલી પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે જે એન્ઝાઇમ દ્વારા પાયરુવેટમાંથી એસિટાઇલ CoA કન્વર્ટ થયો હશે એ એન્ઝાઇમનું નામ શું છે? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આપણે જોઈએ કે કયા 3 એન્ઝાઇમ છે જે સાયકલમાં રેગ્યુલેટ થાય છે. તો એ 3 એન્ઝાઇમનું આપણે લિસ્ટ કરીએ તો ફર્સ્ટ વન ઇઝ સાઇટ્રેટ સિન્થેઝ, enzymes, citrate synthase, isocitrate dehydrogenase, and alpha ketoglutarate dehydrogenase. Okay. Then next, રેગ્યુલેશન સ્ટેપ્સ ઇન TCA સાયકલ. હવે રેગ્યુલેશનમાં કયા કયા સ્ટેપ જોવા મળે છે TCA સાયકલમાં એ આપણે જોઈએ. ત્રણેય એન્ઝાઇમમાં છે કેટલા ઇન્હિબિટર યુઝ થતા હશે, એક્ટિવેટર કયા કયા હશે. બરાબર. તો એના વિશે આપણે જોઈએ. તો રેગ્યુલેશન steps in TCA cycle. બરાબર. હવે ફર્સ્ટ સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ છે. સાઇટ્રેટ સિન્થેઝ આપણે નીચે આખી સાયકલ પણ જોશું રેગ્યુલેશનના સ્ટેપ દ્વારા. ફર્સ્ટ ઓફ ઓલ TCA સાયકલ છે એમાં કઈ રીતે રેગ્યુલેશન થાય છે એ સાયકલ આપણે નીચે જોશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જોઈ લઈએ કે સાઇટ્રેટ સિન્થેઝ છે ઇઝ ઇન્હિબિટેડ, કે એ ઇન્હિબિટેડ કોના દ્વારા થાય છે? ઇઝ inhibited by ATP, NADH, acetyl CoA and succinyl CoA. બરાબર. સો સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ્સ છે કે જે ઇન્હિબિટ થાય છે બાય ATP, NADH, એસિટાઇલ CoA એન્ડ સક્સિનાઇલ CoA દ્વારા. ધેન નેક્સ્ટ એન્ઝાઇમ્સ છે આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ. આઇસોસાઇટ્રેટ dehydrogenase enzyme. So isocitrate dehydrogenase is inhibited by ADP and inhibited by activated by ADP and inhibited by ATP. કે એ એક્ટિવેટ છે આ એન્ઝાઇમ કોના દ્વારા થશે? તો કે ADP દ્વારા, એન્ડ ઇન્હિબિટ છે એ ATP એન્ડ NADH થ્રુ એ ઇન્હિબિટ થશે. બરાબર. સો ઇઝ activated by ADP and inhibited by
ATP and NADH. Okay, then alpha next enzyme આપણે જોઈએ third one is alpha ketoglutarate dehydrogenase. Alpha ketoglutarate dehydrogenase. Alpha ketoglutarate dehydrogenase is inhibited by succinyl-CoA and NADH. કે alpha ketoglutarate dehydrogenase enzymes છે એ કોના દ્વારા ઇન્હિબિટ થશે? તો કે succinyl-CoA and NADH દ્વારા. So is inhibited by succinyl-CoA and NADH. Okay, then fourth one is availability of ADP is very important for the citric acid cycle to proceed. હવે નેક્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે કે અવેલેબિલિટી ઓફ એડીપી, કે એડીપી છે એ અવેલેબલ, એડીપી પ્રેઝન્ટ હોવા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સાઇટ્રિક એસિડ સાયકલની પ્રોસિજરમાં. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ અવેલેબિલિટી of ADP is very important for the citric acid cycle to proceed. Okay, the next point, this is due to the fact that unless sufficient level of ADP are available, oxidation of NADH and FADH2 through electron transport chain stop. શું કહે છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન છે એને સ્ટોપ કરવામાં આવે છે, એના દ્વારા છે NADH અને FADH નું ઓક્સિડેશન થાય છે અને સફિશિયન્ટ લેવલમાં છે, સફિશિયન્ટ લેવલે એડીપી છે એ ત્યાં અવેલેબલ હોય છે, બરાબર. સો ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ unless sufficient level of ADP are available, oxidation of NADH and FADH2 through electron transport chain stop. Electron transport chain stop. Okay, so in this next point is the accumulation of the NADH and FADH2 will lead to inhibition of the enzymes and also limit the supply of NAD plus and FAD which are essential for TCA cycle to process. એન્ડ હવે આપણે જોઈએ કે રેગ્યુલેશન સ્ટેપ કયા કયા છે એ TCA સાયકલમાં આપણને જોવા મળે છે, બરાબર. તો આખી પહેલાં તો TCA સાયકલ આપણે TCA સાયકલ ડ્રો કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પાયરુવેટમાંથી છે એ પાયરુવેટમાંથી શુંમાં કન્વર્ટ થતું હતું? એસિટાઇલ કોએમાં, બરાબર. હવે પાયરુવેટમાંથી એસિટાઇલ કોએમાં જ્યારે કન્વર્ઝેશન થશે ત્યારે ઇન્હિબિટેડ બાય એટીપી, એસિટાઇલ કોએ એન્ડ NADH, કે એ જે છે એ ઇન્હિબિટ કોના દ્વારા થતું હશે?
inhibited by ATP, acetyl CoA and NADH. ઓકે, then acetyl CoA અને ઓક્ઝેલોએસિટેટ. એસિટાઇલ કોએ છે એ સાયકલમાં એન્ટર થશે. ઓક્ઝેલોએસિટેટ, ઓક્ઝેલોએસિટેટ એન્ડ એસિટાઇલ કોએ બંને મળી અને શું બનાવશે, શેમાં કન્વર્ટ થશે તો કે સાઇટ્રેટમાં. ઓકે, હવે જ્યારે સાઇટ્રેટમાં કન્વર્ઝેશન થશે ત્યારે સાઇટ્રેટ સિન્થેસ એન્ઝાઇમ્સ છે જ્યાં પ્રેઝન્ટ હશે, જે આપણે આગળ સાયકલમાં જોઈ લીધું, બરાબર. એન્ડ ઇન્હિબિટેડ બાય એટીપી એન્ડ સાઇટ્રેટ, કે જે ઇન્હિબિટ છે. અહીંયા સાઇટ્રેટ આપણે પહેલો એન્ઝાઇમ કયો જોયો તો 3 એન્ઝાઇમ છે એ રેગ્યુલેટ થાય છે. સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ રેગ્યુલેટ થાય છે. તો અહીંયા જ્યારે ઓક્ઝેલો એસિટેટ એન્ડ એસિટાઇલ કોએમાંથી સાઇટ્રેટ બનતું હશે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થતો હતો તો કે સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ, બરાબર. સાઇટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ યુઝ થતો હતો તો ત્યાં છે એ ઇન્હિબિટેડ કરશે, ઇન્હિબિટેડ બાય ATP એન્ડ સાઇટ્રેટ. સાઇટ્રેટ અને એટીપી થ્રુ છે ત્યાં ઇન્હિબિશન થશે, બરાબર. ત્યાર પછી હવે સાઇટ્રેટમાં એકોટિનેઝ એન્ઝાઇમની પ્રેઝન્ટમાં છે એ આઇસોસાઇટ્રેટમાં કન્વર્ઝેશન થશે. સાઇટ્રેટ છે એ આઇસોસાઇટ્રેટમાં કન્વર્ટ થશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટો ગ્લુટરેટમાં કન્વર્ઝેશન થશે. આલ્ફા કીટો ગ્લુટરેટ. હવે આલ્ફા કીટો ગ્લુટરેટમાં જ્યારે કન્વર્ઝેશન થતું હશે ત્યારે બીજો કયો એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે, આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજિનેસ, કે જે બીજો એન્ઝાઇમ સેકન્ડ એન્ઝાઇમ્સ છે કે જે રેગ્યુલેટ થાય છે આ સાયકલમાં. સો આઇસોસાઇટ્રેટ ડીહાઇડ્રોજિનેસ એન્ઝાઇમ હશે. સો આને ઇન્હિબિટ કરશે, ઇન્હિબિટેડ બાય ATP and NADH and stimulated by ADP. Stimulated by ADP. આપણે જોયું કે એઝ અ એક્ટિવેટર છે એ આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝમાં એક્ટિવેટેડ કોના દ્વારા થતું હતું તો કે ADP દ્વારા. સો અહીંયા આપણે કીધું કે સ્ટિમ્યુલેટેડ બાય ADP એન્ડ ઇન્હિબિટેડ બાય ATP એન્ડ NADH. ઓકે, ધેન નેક્સ્ટ આલ્ફા કીટો ગ્લુટરેટમાંથી છે એ સક્સિનાઇલ કોએ બનશે. સક્સિનાઇલ કોએ, બરાબર. હવે જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટમાંથી સક્સિનાઇલ કોએ બનશે ત્યારે કયો થર્ડ વન એન્ઝાઇમ રેગ્યુલેટ થતો હતો, આલ્ફા કીટો ગ્લુટરેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. તો અહીંયા જ્યારે આલ્ફા કીટો ગ્લુટરેટમાંથી સક્સિનાઇલ કોએ બનતું હતું ત્યારે આપણે એન્ઝાઇમ યુઝ કરતા હતા આલ્ફા કીટો ગ્લુટરેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. સો એને ઇન્હિબિટેડ કરશે, ઇન્હિબિટેડ બાય સક્સિનાઇલ કોએ એન્ડ NADH. inhibited by succinyl CoA and NADH, બરાબર. હવે ત્યાર પછી સક્સિનાઇલ કોએમાંથી બનતું હતું સક્સિનેટ, બરાબર. ત્યારે GTP છે એ રિલીઝ થતા હતા. ત્યાર પછી સક્સિનેટમાંથી છે ફ્યુમેરેટ. આ આખી સાયકલ ફિનિશ કરીએ. ફ્યુમેરેટમાંથી મેલેટ એન્ડ મેલેટમાંથી લાસ્ટ ઓક્ઝેલો એસિટેટ. હવે જ્યારે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે ત્યારે કયો FADH2 રિલીઝ થાય છે. ત્યાર પછી મેલેટ બને છે ત્યારે NADH રિલીઝ થાય છે. એન્ડ મેલેટમાંથી જ્યારે ઓક્ઝેલો એસિટેટ, ફ્યુમેરેટમાંથી મેલેટ બને છે ત્યારે નહીં, પણ મેલેટમાંથી ઓક્ઝેલો એસિટેટ બને છે ત્યારે એને DH છે જે રિલીઝ થાય છે, બરાબર. સો આ આખી રેગ્યુલેશન સ્ટેપ્સ હતા ઇન TCA સાયકલમાં. સો રેગ્યુલેશન સ્ટેપ્સ ઇન TCA સાયકલ. TCA
અને આપણે શું કહેશું, રેગ્યુલેશન સ્ટેપ્સ ઇન TCA સાયકલ. કે ફર્સ્ટ ઓફ ઓલ આપણને આમાં શું જોવા મળતું હતું, તો કે પાયરુવેટમાંથી છે એ શું બનતું હતું, એસિટાઇલ CoA. બરાબર, પાયરુવેટમાંથી એસિટાઇલ CoA બને છે ત્યારે એન્ઝાઇમ છે એ કયો એન્ઝાઇમ યુઝ થાય છે, આ એસિટાઇલ CoAમાંથી, ત્યારે ઇન્હિબિટેડ બાય ATP એન્ડ એસિટાઇલ CoA એન્ડ NADH. ત્યાર પછી ઓક્ઝેલો એસિટેટ એન્ડ એસિટાઇલ CoAમાંથી સાઇટ્રેટ બને છે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થાય છે, સિટ્રેટ સિન્થેઝ એન્ઝાઇમ. તો ત્યારે છે ઇન્હિબિટેડ, આપણે થિયરીમાં આગળ સ્ટેપ જોતા હતા, એન્ઝાઇમ જોયું ત્યારે આપણે એમાં જોયું કે ઇન્હિબિટેડ બાય ATP, NADH, એસિટાઇલ CoA, સક્સિનાઇલ CoA. તો જ્યારે ત્યાં છે એ ઇન્હિબિટેડ બાય ATP એન્ડ સિટ્રેટ દ્વારા છે એને રેગ્યુલેટ કરશે, બરાબર, ઇન્હિબિટ કરશે, સોરી. ત્યાર પછી ધેન આઇસોસાઇટ્રેટ, હવે ઇન્હિબિટેડ બાય ATP એન્ડ NADH, ધેન સ્ટિમ્યુલેટેડ બાય ADP, જે એક્ટિવેટ કરતા હશે એન્ઝાઇમને, એ છે ADP એન્ડ ઇન્હિબિટ કોના દ્વારા, ATP અને NADH દ્વારા. ત્યાર પછી આપણે જોઈએ તો આલ્ફા કીટોગ્લુટરેટ છે જે ઇન્હિબિટ બાય સક્સિનાઇલ CoA એન્ડ સક્સિનાઇલ CoA દ્વારા છે એ ઇન્હિબિટ થતો હશે. એન્ડ નેક્સ્ટ સક્સિનાઇલ CoAમાંથી છે આલ્ફા કીટોગ્લુટરેટમાંથી સક્સિનાઇલ CoA, તો આલ્ફા કીટોગ્લુટરેઝ એન્ઝાઇમ છે કે જેને રેગ્યુલેટ કરવો જરૂરી છે આ સાયકલમાં, તો એમાં ઇન્હિબિટેડ બાય સક્સિનાઇલ CoA એન્ડ NADH. ધેન નેક્સ્ટ આપણે જોઈએ સક્સિનાઇલ CoA છે કે સક્સિનાઇલ CoAમાંથી છે સક્સિનેટ બને છે, બરાબર, સક્સિનેટમાંથી ફ્યુમેરેટ, ફ્યુમેરેટમાંથી મેલેટ એન્ડ મેલેટમાંથી ઓક્ઝેલો એસિટેટ. તો આ રીતે આખી TCA સાયકલ છે એ પૂરી થાય છે. હવે આપણે NADHની વાત કરીએ એ પહેલાં તો આપણે જોઈએ કે જેટલા ડિહાઇડ્રોજિનસ કોમ્પ્લેક્સ છે એ બધાથી શું થતું હશે, NADHનું ફોર્મેશન થતું જોવા મળે છે આપણને. અને ફક્ત સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ, અહીંયા જ્યારે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે ત્યારે અહીંયા કયો એન્ઝાઇમ યુઝ થતો હશે, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ હશે. ત્યારે ખાલી છે એ NADHનું ફોર્મેશન નહીં થાય, કારણ કે ત્યારે FADH2નું ફોર્મેશન થાય છે. બાકી છે એ આપણને NADનું બધા કોમ્પ્લેક્સ છે, ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ છે, અહીંયા આલ્ફા કીટોગ્લુટરેટ ડિહાઇડ્રોજિનેસ, ત્યાર પછી અહીંયા આપણે જોયો આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેસ. તો અહીંયા બધા છે એ NADHનું શું થતું હશે, ફોર્મેશન થતું જોવા મળે છે. પણ જ્યારે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને છે ત્યારે ખાલી NADHનું ફોર્મેશન જોવા મળશે નહીં આ સાયકલમાં, ત્યારે FADH2નું ફોર્મેશન થાય છે, બરાબર. હવે NADH શું વર્ક કરે છે એ આપણે કીધું, એઝ અ ઇન્હિબિટર છે એ યુઝ થાય છે. તો NADH છે જે બ્લોક કરી દે છે, મતલબ કે સાઇટ્રેટમાંથી જ્યારે આઇસોસાઇટ્રેટ બને છે, બરાબર, તો એમાં સક્સિનાઇલ CoA ને આ છે એ ATP છે, NADH છે, એ શું કરે છે, આખી જે એક્ટિવિટી છે એન્ઝાઇમની, અહીંયા જે એન્ઝાઇમ યુઝ થતું હશે એ એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરી દે છે ATP અને NADH. અને એક્ટિવેટર આપણે જોઈએ તો ADP એઝ અ સ્ટિમ્યુલેટેડ, મેં અહીંયા કીધું, તો ATP જે એક્ટિવેટર હશે એ શું કરતા હશે, એને એક્ટિવેટ કરતા હશે, તો એ સ્ટિમ્યુલેટ. ADP છે એની એક્ટિવિટી એ છે એ સાઇટ્રેટની એક્ટિવિટી છે એને સ્ટિમ્યુલેટ કરતા હશે. એન્ડ ATP અને Ca+2 છે જે આઇસોસાઇટ્રેટની એક્ટિવિટીને સ્ટિમ્યુલેટ કરતા હશે, બરાબર. સો આ આખું છે એ રેગ્યુલેશન ઓફ TCA સાયકલ આપણે જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે ગ્લાયોક્સાઇલેટ સાયકલ વિશે સ્ટડી કરવાનું છે, બરાબર.